એક પછી એક બનતી લો પ્રેશરની સિસ્ટમો, અરબ સાગરમાં બનતી લો પ્રેશર, બંગાળ સાગરમાં બનતી સિસ્ટમો અને બંને મર્જ થતા રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આહવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનો કેટલીક નદીઓ જળસ્તર વધશે. સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. બોટાદ, સાવરકુંડ, ગારિયાધારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પોરબંદર, દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને જામનગરના ભાગોમાં કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ રાજકોટના કેટલાક ભાગો, આ ઉપરાંત થાણ, ચોટીલાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 2 ઇંચથી લઈને કેટલાક ભાગમાં લગભગ 3 ઇંચ, 4 ઇંચ અને કોઈ ભાગમાં 6 ઇંચ, તો કેટલાક ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. ખેડૂત ભાઈઓએ જળ ભરાવ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે, કારણ કે કેટલીક નદીઓમાં પૂરની શક્યતા રહે છે. એટમોસ્ફિયરિક વેવ મજબૂત થતા તારીખ 10મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદ આવવાની શક્યતા છે. ભાદરવી પૂનમ સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. જેમાં દાંતાના ડુંગરાળના ભાગમાં, ખેડ બ્રહ્માંડના ભાગો વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને લગભગ ચોમાસું સપ્ટેમ્બરમાં હવામાનના નોંધ પ્રમાણે વિદાય તેવી શક્યતા છે. પરંતુ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં ચોમાસું વિદાય લઈ શકે છે. આમાં ઘણા તહેવારો પણ આવી જાય છે. એટલે આ ભિન્ન ભાગોમાં આવતા તહેવારોમાં પણ તહેવારોની મજા વરસાદ બગાડી શકે તેમ જણાય છે. હમણાં જન્માષ્ટમીના તહેવારો પર પણ વરસાદ પડવાની શક્યતા રહે છે. એક પછી એક બનતી લો પ્રેશરની સિસ્ટમો, અરબ સાગરમાં બનતી લો પ્રેશર, બંગાળ સાગરમાં બનતી સિસ્ટમો અને બંને મર્જ થતા રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આહવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનો કેટલીક નદીઓ જળસ્તર વધશે. સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે.